ફ્રેન્ડ નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાઇનાન્શિયલ ગુરુકુલ ચેનલમાં। મિત્રો આપણે લાસ્ટ એપિસોડમાં જોયું કે ડબલ ટોપ, ડબલ બોટમ, ટ્રિપલ ટોપ અને ટ્રિપલ બોટમ ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ રીતે ટ્રેડિંગ કરી શકાય। તો મિત્રો હવે આજના વિડીયોમાં આપણે જે ડબલ ટોપ અને ડબલ બોટમ છે તેને એડવાન્સ લેવલ ઉપર કઈ રીતે ટ્રેડ કરી શકાય, એટલે કે એડવાન્સ લેવલની જે પેટર્ન છે તે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો। અને મિત્રો ડબલ ટોપ અને ડબલ બોટમ ને એડવાન્સમાં સમજવા માટે મિત્રો આ વિડીયો જુઓ। તો મિત્રો સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 20। તો મિત્રો આપણે એપિસોડ નંબર 20 માં પહોંચી ગયા છે। તો સ્ટાર્ટ કરીએ મિત્રો 7 સ્ટાર ડબલ ટોપ। તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ધારો કે કોઈ પણ કંપનીનો સ્ટોક છે કે અપ ટ્રેન્ડમાં ઉપર જાય છે અને એક રેઝિસ્ટન્સ લેવલ બનાવે છે, ત્યાંથી મિત્રો તે એક ટોપ બનાવીને નીચે આવે છે। નીચે મિત્રો એક થોડોક સપોર્ટ લે છે અને સપોર્ટ લીધા પછી મિત્રો તે સ્ટોક પાછો ઉપર જાય છે અને ડબલ ટોપ બનાવે છે। અને ડબલ ટોપ મિત્રો બની ગયા પછી અહીંયા મિત્રો આપણે અહીંયા મિત્રો જયારે ડબલ ટોપ બને ત્યારે મિત્રો આપણે અર્લી એન્ટ્રી કરવાની છે, એટલે કે રેડ કલરની કેન્ડલ છે તેના હાઈ પર મિત્રો સ્ટોપ લોસ રાખવાનો છે અને જેનો લો બ્રેક થાય ત્યારે મિત્રો આપણે સેલ એન્ટ્રી લેવાની છે। જેમ જેમ મિત્રો સ્ટોક નીચે જાય અને આ જે એમ પેટર્ન છે તે કમ્પ્લીટ થાય તેને બ્રેકડાઉન થાય ત્યારે મિત્રો કન્ફર્મેશન આવે પછી મિત્રો નેક્સ્ટ કેન્ડલમાં આપણે અહીંયા સેકન્ડ એન્ટ્રી એટલે કે સેલની એન્ટ્રી લેવાની છે। અને ત્યારબાદ મિત્રો તે સ્ટોક નીચે જાય છે, નીચે ગયા પછી મિત્રો પાછો તે મિત્રો સ્ટોક ઉપર આવે છે। ઉપર આવે પછી મિત્રો તે જે સપોર્ટ એરિયા હતો તે જ એરિયામાં મિત્રો ત્યાં રેઝિસ્ટન્સ બનાવે છે, એટલે કે હવે જે પહેલા મિત્રો જે સપોર્ટ એરિયા હતો તે મિત્રો હવે અહીંયા રેઝિસ્ટન્સ બની જાય, એટલે ત્યાંથી સ્ટોક ઉપર જઈ શકતો નથી અને પાછો મિત્રો ત્યાંથી સ્ટોક નીચે આવે છે, એટલે કે રેડ કલરની કેન્ડલ આવે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક નીચે જોવા મળે છે। જ્યારે મિત્રો તમને એમ પ્રકારની આવી પેટર્ન અથવા ડબલ ટોપ બનેલા હોય અને જ્યારે મિત્રો તેનું બ્રેકડાઉન થઈ ગયું હોય અને બ્રેકડાઉન થયા પછી મિત્રો સ્ટોક નીચે જઈને પાછો મિત્રો જે સપોર્ટ એરિયા હતો ત્યાં મિત્રો રેઝિસ્ટન્સ લેવા આવે એટલે કે રીટેસ્ટ કરવા આવે ત્યારે મિત્રો તમારે અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે, એટલે કે મિત્રો આ જે ગ્રીન કલરની કેન્ડલ છે તેના હાઈ પર મિત્રો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને નીચે લો ક્રોસ થાય ત્યારે મિત્રો અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે। એટલે મિત્રો અહીંયા તમારે કરવાનું છે શું, સૌથી પહેલા મિત્રો આપણે એક અર્લી એન્ટ્રી લીધી, એટલે કે અહીંયા મિત્રો આપણે થોડી ક્વોન્ટિટી સેલ કરી, જ્યારે મિત્રો તેનો આ એમ પેટર્ન છે તે બ્રેક થાય ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે। ત્યારબાદ મિત્રો તે સ્ટોક નીચે જાય છે અને અહીંયા મિત્રો તમે ટાર્ગેટ બુક કરવું હોય તો તમે બુક પણ કરી શકો છો। જ્યારે મિત્રો અહીંયા રીટેસ્ટ કરવા આવે ત્યારે મિત્રો તમે ત્રીજી વાર પણ ક્વોન્ટિટી સેલ કરી શકો કરી દો। ત્યારબાદ મિત્રો જેમ જેમ સ્ટોક નીચે જાય તેમ તેમ મિત્રો તમારે સ્ટોપ લોસ સેલ કરવાનો છે અથવા તમારે જ્યાં પ્રોફિટ બુક કરવો હોય તે રીતે તમે પ્રોફિટ પણ બુક કરી શકો છો। તો મિત્રો આ છે 7 સ્ટાર ડબલ ટોપ। હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે। તો મિત્રો આ છે એશિયન પેઇન્ટનો ડેઇલી ચાર્ટ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક ઉપર જાય છે અને ઉપર જઈને મિત્રો એક રેઝિસ્ટન્સ બનાવે છે, ત્યાંથી મિત્રો સ્ટોક નીચે આવે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો ઉપર જાય છે અને એક ડબલ ટોપ પેજ આવી પેટર્ન બનાવે છે। અને આ પેટર્ન મિત્રો બની ગયા પછી જ્યારે મિત્રો નીચેનો સપોર્ટ છે તે બ્રેક થાય ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને તે એન્ટ્રી લીધા પછી મિત્રો ત્યારબાદ મિત્રો થોડાક દિવસમાં તે સ્ટોક પાછો ઉપર આવે છે અને જે સપોર્ટ એરિયા હતો તેને રેઝિસ્ટન્સ એરિયા બનાવી દે છે, એટલે કે તે એરિયા મિત્રો ઉપરની સાઈડ તે ક્રોસ કરી શકતો નથી। અહીંયા મિત્રો આપણે થર્ડ એન્ટ્રી કરવાની, એટલે કે વધારે ક્વોન્ટિટી આપણે અહીંયા સેલ કરવાની છે અને જેમ જેમ મિત્રો સ્ટોક નીચે જાય તેમ તેમ મિત્રો તમારે સ્ટોપ લોસ ને ટ્રેલ કરવાનો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા દિવસ પછી મિત્રો તે આ સ્ટોક પાછો આ રેઝિસ્ટન્સ એરિયામાં આવે છે અને ત્યાંથી મિત્રો રેઝિસ્ટન્સ લઈ અને પાછો મિત્રો નીચે પડી જાય છે। જ્યારે મિત્રો આવી પેટર્ન બને રીટેસ્ટ કરવા આવે ત્યારે મિત્રો તમારો સક્સેસ રેટ વધારે હોય છે, કારણ કે મિત્રો તમારો સ્ટોપ લોસ બહુ નાનો હોય છે। નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને ઉપર જઈને મિત્રો એક ટોપ બનાવે છે, ત્યારબાદ મિત્રો નીચે આવીને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લીધા પછી પાછો મિત્રો તે ઉપર જાય છે અને ડબલ ટોપ બનાવે છે। ડબલ ટોપ મિત્રો 2 થી 3 દિવસમાં તે બ્રેક થઈ જાય ત્યારે મિત્રો અહીંયા સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને આ એરિયામાં મિત્રો આપણે ફર્સ્ટ એન્ટ્રી લેવાની છે। મિત્રો તમે જોઈ શકો છો કે 2 થી 3 દિવસમાં મિત્રો તે સ્ટોક પાછો આ એરિયામાં રીટેસ્ટ કરવા આવ્યો છે, એટલે કે જે પહેલા મિત્રો જે એરિયા સપોર્ટ એરિયા હતો તે મિત્રો હવે આ એરિયામાં રેઝિસ્ટન્સ નું કામ કરે છે। મિત્રો તમે જોઈ શકો છો કે જે સપોર્ટ એરિયા હતો તે મિત્રો હવે રેઝિસ્ટન્સ નું કામ કરે છે અને તે એરિયામાં મિત્રો સ્ટોક પાછો રીટેસ્ટ કરીને નીચે જતો રહે છે। અહીંયા મિત્રો આપણે વધારે ક્વોન્ટિટી સેલ કરવાની છે અને એ સમયે મિત્રો તમે જોઈ શકો RSI પણ 60 નો સપોર્ટ લઈને પાછું નીચે પડી જાય છે। તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિપ્રોનો વીકલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને ઉપર જઈને મિત્રો એક ટોપ બનાવે છે, ત્યારબાદ મિત્રો નીચે આવે છે અને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લીધા પછી મિત્રો તે પાછો મિત્રો ડબલ ટોપ બનાવે છે અને ત્યાં મિત્રો રેડ કલરની કેન્ડલ આવે ત્યારે મિત્રો આપણે ફર્સ્ટ એન્ટ્રી આવે છે, એટલે કે અહીંયા મિત્રો આપણે સેલ કરવાનું છે
અને ત્યારબાદ મિત્રો જે સપોર્ટ છે બ્રેક થાય ત્યારે મિત્રો અહીંયા રેડ કલરની કેન્ડલ આવે છે ત્યાં મિત્રો આપણે સેલ કરવાનું છે, એટલે કે બીજી વાર અહીંયા સેલ કરવાનું છે. ત્યારબાદ મિત્રો સ્ટોક થોડાક દિવસ નીચે જાય છે, પાછો મિત્રો આ એરિયામાં રીટેસ્ટ કરવા આવે છે. અહીંયા મિત્રો આ એરિયા છે તે હવે રેઝિસ્ટન્સ નું કામ કરે છે અને તે એરિયા મિત્રો પહેલા આપણે સપોર્ટ નું કામ કરતો હતો, હવે મિત્રો સપોર્ટ છે તમારો રેઝિસ્ટન્સ બની જાય છે. તો આ એરિયામાં મિત્રો આપણે સેલ કરવાનું છે. અહીંયા મિત્રો તમારો સ્ટોપ લોસ બિલકુલ નાનો હોય છે અને તેનો મિત્રો સક્સેસ રેટ નીચે જવાનો સૌથી વધારે હોય છે. તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બંધન બેંક નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને ઉપર જઈને મિત્રો એક ટોપ બનાવે છે અને ટોપ બનાવ્યા પછી મિત્રો તે સ્ટોક થોડો નીચે આવે છે અને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લીધા પછી મિત્રો તે સ્ટોક પાછો ઉપર જાય છે અને ડબલ ટોપ બનાવે છે. ડબલ ટોપ બનાવ્યા પછી મિત્રો જે રેડ કલરની કેન્ડલ આવે એટલે કન્ફર્મેશન વાળી કેન્ડલ આવે તેના બીજા દિવસે મિત્રો આપણે અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે અને જે ઉપરનો હાઈ છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે અને આ મિત્રો આપણી ફર્સ્ટ એન્ટ્રી છે. જેમ જેમ મિત્રો જે સ્ટોક નીચે જાય અને જે એમ પેટર્ન છે અને આ જે સપોર્ટ એરિયા છે બ્રેક કરે ત્યારે મિત્રો આપણે બીજી વાર એમાં સેલ કરવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક 2 થી 3 દિવસમાં જ આ એરિયામાં રીટેસ્ટ કરવા આવે છે, એટલે કે મિત્રો જે આ સપોર્ટ એરિયા હતો તે મિત્રો હવે રેઝિસ્ટન્સ નું કામ કરે છે અને અહીંથી મિત્રો સક્સેસ રેટ નીચે જવાનો સૌથી વધારે હોય છે. જ્યારે પણ મિત્રો તમને આવી પેટર્ન જોવા મળે અને એમ પેટર્ન બ્રેક થઈ ગઈ અને પાછો મિત્રો તે સ્ટોક નીચે હોય અને પાછો મિત્રો જ્યારે આ એરિયામાં રીટેસ્ટ કરવા આવે અને તમને કોઈ સારી કેન્ડલસ્ટિક પેટર્ન મળે ત્યારે મિત્રો તમારે અહીંયાથી સેલ કરવાનું છે અને જે ઉપરની કેન્ડલ હાઈ હોય ત્યાં મિત્રો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે, નીચેની લો ક્રોસ કરે ત્યાં મિત્રો આપણે સેલ એન્ટ્રી કરવાની છે. હવે મિત્રો જોઈએ 7 સ્ટાર ડબલ બોટમ. જે રીતે મિત્રો આપણે 7 સ્ટાર ડબલ ટોપ જોયું તે જ રીતે મિત્રો સેમ રીતે 7 સ્ટાર ડબલ બોટમ બને છે. તો મિત્રો જોઈએ 7 સ્ટાર ડબલ બોટમ કઈ રીતે કામ કરે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ કંપનીનો સ્ટોક છે તે નીચે જાય છે અને એક લો બનાવે છે એટલે કે એક બોટમ બનાવે છે. ત્યારબાદ મિત્રો તે અહીંયા આ એરિયામાં સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને એક એરિયામાં રેઝિસ્ટન્સ લે છે અને તે એરિયામાંથી મિત્રો સ્ટોક ઉપર જઈ શકતો નથી અને જે પાછો મિત્રો તે નીચે આવે છે અને નીચે આવીને મિત્રો આ એરિયામાં પાછો સપોર્ટ લે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર જાય છે અને ડબલ્યુ પેટર્ન બનાવે છે. ડબલ્યુ પેટર્ન નું જ્યારે મિત્રો બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને ફર્સ્ટ એન્ટ્રી મિત્રો અહીંયા આપણે જે ગ્રીન કલરની કેન્ડલ બની છે તેનો હાઈ ક્રોસ થાય ત્યારે મિત્રો લેવાની છે અને નીચે જે સપોર્ટ એરિયા છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. જ્યારે મિત્રો આ ડબલ્યુ પેટર્ન છે તેનું બ્રેકઆઉટ થઈ ગયા પછી થોડાક દિવસમાં મિત્રો તે સ્ટોક પાછો આ એરિયામાં નીચે આવે છે અને તે એરિયાનો સપોર્ટ લઈને પાછો મિત્રો ઉપર જતો રહે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ એરિયા પહેલા રેઝિસ્ટન્સ હતો તે મિત્રો હવે અહીંયા સપોર્ટ બની જાય છે. જ્યારે મિત્રો સપોર્ટ નું કામ કરે ત્યારે મિત્રો ગ્રીન કલરની કેન્ડલ બને તે કેન્ડલના હાઈ પર મિત્રો આપણે ક્વોન્ટિટી બાય કરવાની છે, નીચેની સાઈડ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. આ પ્રકારની પેટર્નમાં મિત્રો તમે કેશમાં બાય કરી શકો છો અને આ પ્રકારની મિત્રો પેટર્નમાં આપણે 3 વાર ક્વોન્ટિટી બાય કરી શકીએ છીએ. જ્યારે પણ મિત્રો આ પ્રકારની 7 સ્ટાર ડબલ બોટમ પેટર્ન બને ત્યારે મિત્રો આપણે એકવાર મિત્રો અહીંયા કેશમાં એન્ટ્રી બાય કરવાની છે, બીજી વાર મિત્રો અહીંયા આપણને કેશમાં એન્ટ્રી મળે છે અને ત્રીજી વાર મિત્રો આ એરિયામાં આપણે કેશની એન્ટ્રી મળે છે. જે લાસ્ટ પેટર્ન મિત્રો આપણે જોઈએ કે 7 સ્ટાર ડબલ ટોપ પેટર્ન એમાં મિત્રો આપણે કેશમાં બાય કરી શકશું નહીં, કારણ કે તે એમાં આપણે શોર્ટ કરવું પડશે. ત્યાં મિત્રો આપણે ક્વોન્ટિટીમાં લોટ સેલ કરવો પડશે, તેમાં 5 કે 10 ક્વોન્ટિટી તમે બાય નહીં કરી શકો. અહીંયા મિત્રો તમારે જેટલી ક્વોન્ટિટી તમારે બાય કરવી હોય તેટલી મિત્રો બાય કરી શકશો. તો મિત્રો આ હતી 7 સ્ટાર ડબલ બોટમ. હવે મિત્રો તેને ચાર્ટમાં જોયું કે 7 સ્ટાર ડબલ બોટમ કઈ રીતે બને છે. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો, અચાનક જ મિત્રો એક એરિયામાં સપોર્ટ લે છે અને એક બોટમ બનાવે છે. બોટમ બનાવ્યા પછી મિત્રો તે સ્ટોક પાછો ઉપર આવે છે અને એક એરિયામાં રેઝિસ્ટન્સ બને છે, તેથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે અને એક ડબલ બોટમ બનાવે છે. ડબલ બોટમ બનાવ્યા પછી મિત્રો આ એરિયામાં સપોર્ટ લઈને પાછો મિત્રો સ્ટોક ઉપર આવે છે અને જ્યારે મિત્રો સ્ટોક ઉપર આવે છે અને ડબલ્યુ પેટર્ન બનાવે છે ત્યારે મિત્રો તે સ્ટોક આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને ફર્સ્ટ એન્ટ્રી મિત્રો આ ગ્રીન કલરની કેન્ડલ બની છે તેના હાઈ પર મિત્રો આપણે ફર્સ્ટ એન્ટ્રી લેવાની છે. જ્યારે મિત્રો આ ડબલ્યુ પેટર્ન બને છે ત્યારે મિત્રો એનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને ફર્સ્ટ એન્ટ્રી મિત્રો અહીંયા બોટમ પર જે ગ્રીન કલરની કેન્ડલ બની છે ત્યાં મિત્રો આપણે ફર્સ્ટ એન્ટ્રી લેવાની છે. જ્યારે મિત્રો થોડાક દિવસમાં તે સ્ટોક પાછો મિત્રો આ એરિયામાં રીટેસ્ટ કરવા આવે છે, એટલે કે અહીંયા મિત્રો સપોર્ટ લે છે અને અહીં મિત્રો તમે જોઈ શકો જે એરિયા પહેલા રેઝિસ્ટન્સ નું કામ કરતો હતો તે એરિયા મિત્રો હવે અહીંયા સપોર્ટ નું કામ કરે છે, એટલે કે તેને મિત્રો ચેન્જ ઇન પોલારિટી કહેવાય. તો મિત્રો અહીંયા જયારે ગ્રીન કલરની કેન્ડલ બને તે કેન્ડલમાં હાઈ પર મિત્રો આપણે બાય કરવાનું છે ને આગળની જે રેડ કલરની કેન્ડલ છે તેના લો ની નીચે મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા જવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો NMDC નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને સ્ટોક નીચે આવ્યા પછી એક બોટમ બનાવે છે, ત્યારબાદ મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને એક રેઝિસ્ટન્સ એરિયા ક્રોસ કરી શકતો નથી, પાછો મિત્રો નીચે આવીને ડબલ બોટમ બનાવે છે. ડબલ બોટમ બનાવ્યા પછી મિત્રો થોડાક દિવસ પછી તેનું બ્રેકઆઉટ થાય, એટલે કે ડબલ્યુ પેટર્ન નું
બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો અહીંયા આપણે ગ્રીન કલરની કેન્ડલ છે ત્યાં મિત્રો આપણે કન્ફર્મેશન મળે પછી મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને ફર્સ્ટ એન્ટ્રી મિત્રો અહીંયા બોટમમાં ગ્રીન કલરની કેન્ડલ બને ત્યાં મિત્રો લેવાની છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો કે થોડાક દિવસ મિત્રો સ્ટોક ઉપર ગયો અને પાછો મિત્રો જ્યારે આ એરિયામાં આવે છે ત્યારે મિત્રો એને સપોર્ટ મળે છે અને સપોર્ટ મળ્યા પછી મિત્રો તમે જોઈ શકો કેવડી મોટી ગ્રીન કલરની કેન્ડલ બની છે. પહેલા મિત્રો આ જે એરિયા હતો ત્યાં રેઝિસ્ટન્સ નું કામ કરતો તે મિત્રો આ એરિયામાં હવે સપોર્ટ નું કામ કરવા લાગે છે. જેથી મિત્રો તમે જોઈ શકો સ્ટોક કેટલો ઉપર ગયો છે. જ્યારે પણ મિત્રો સ્ટોક આ સપોર્ટ લેવા આવે ત્યારે મિત્રો આપણે વધારે ક્વોન્ટિટી બાય કરવાની છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ તો મિત્રો આઈસીઆઈસીઆઈ બેંક નો ડેલી ચાર્ટ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હતો અને મિત્રો ડબલ બોટમ બનાવે છે. ડબલ બોટમ બનાવ્યા પછી મિત્રો જ્યાં આ ડબલ્યુ પેટર્ન છે તેનું બ્રેકઆઉટ થાય છે. બ્રેકઆઉટ થયા મિત્રો પછી આપણે અહીંયા ગ્રીન કલરની કેન્ડલ બને ત્યાં મિત્રો આપણે એન્ટ્રી લેવાની છે અને જ્યારે મિત્રો થોડોક સ્ટોક ઉપર જાય છે પાછો મિત્રો તે જ એરિયામાં મિત્રો સપોર્ટ લે છે એટલે કે ચેન્જ ઇન પોલારિટી એટલે કે જે આગળનો જે રેઝિસ્ટન્સ એરિયા હતો તે મિત્રો અહીંયા સપોર્ટ નું કામ કરે છે. ત્યારે મિત્રો આપણે અહીંયા વધારે ક્વોન્ટિટી બાય કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો આ એરિયામાં બાય કરવાનો અને બ્રેકઆઉટ થાય ત્યારે બીજી વાર આપણે સ્ટોકને બાય કરવાનો છે અને ત્યારબાદ મિત્રો જ્યારે સીઆઈપી થાય એટલે કે આ એરિયામાં જ્યારે સપોર્ટ નું કામ કરે છે ત્યારે મિત્રો આપણે ત્રીજી વાર વધારે ક્વોન્ટિટી બાય કરવાની છે અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જતો જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા જવાનું છે અને જ્યારે મિત્રો આપણને કન્ફર્મેશન મળે ત્યારે તમારે પ્રોફિટ બુક કરતા જવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે 7 સ્ટાર ડબલ ટોપ અને 7 સ્ટાર ડબલ બોટમ કઈ રીતે બને છે તેની મદદથી મિત્રો આપણે કઈ રીતે સ્ટોકમાં એન્ટ્રી કરવી, કઈ રીતે એક્ઝિટ કરવું અને કઈ રીતે મિત્રો સ્ટોપ લોસ લગાવવો તે મિત્રો આપણે ડિટેલમાં જોયું. જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને સ્ટોક માર્કેટના એડવાન્સ લેવલના વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.